સૌથી મોટું કમબેક ભારતીય જનતા પાર્ટીનું હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી 50 બેઠકો ઉપર આગળ છે. કોંગ્રેસ પ્લસ 35 બેઠક ઉપર, INLD પ્લસ 2 બેઠક ઉપર અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે. વાત જમ્મુ કાશ્મીરની કરીએ, 90 વિધાનસભા બેઠક અને ભારતીય જનતા પાર્ટી 28 બેઠક ઉપર આગળ છે. કોંગ્રેસ NC ગઠબંધન 47 બેઠક ઉપર આગળ છે. PDP 3 અને અન્ય 12 બેઠક ઉપર આગળ છે. સૌથી મોટી વાત હરિયાણા માટે, કેમ કે અહીંયા હેટ્રિક સર્જવા પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. 50 બેઠક ઉપર ભાજપ આગળ છે. એટલે આ રુઝાન મુજબ સ્પષ્ટ બહુમત હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ છે. 46 બેઠકો જોઈએ સરકાર બનાવવા માટે. હાલ ભારતીય જનતા પાર્ટી 50 બેઠક ઉપર આગળ છે. જોકે શરૂઆતી વલણો કોંગ્રેસ તરફી રહ્યા, કોંગ્રેસ પ્લસ તરફી રહ્યા હતા અને જે જાદુઈ આંકડો છે રુઝાનોમાં કોંગ્રેસે પાર કરી દીધો હતો, પણ બાદમાં ભારતીય જનતા પાર્ટીએ એવી લીડ મેળવી કે હાલ 50 બેઠક ઉપર ભાજપ આગળ છે. કોંગ્રેસ ભાજપના પ્રતિનિધિ અહીંયા હાજર છે ન્યૂઝરૂમમાં અને પહેલા એમની પ્રતિક્રિયા હરિયાણા ઉપર લઈશું. ઘનશ્યામભાઈ, શું થયું હરિયાણામાં? શરૂઆતમાં ખૂબ ખુશી અને બાદમાં સાવ નિરાશા. હું સવારે ધોની જ્યારે શરૂઆતના 1 કલાકમાં ટીવી જોતો હતો ત્યારે જે રીતે હું કોંગ્રેસને આગળ જોતો હતો ત્યારે મને પણ આઘાત લાગતો હતો અને નવાઈ લાગતી હતી. કારણ કે જે રીતે હું સ્થળ ઉપર હરિયાણા ગયો છું, મને ત્યાંની સ્થિતિની ખબર હતી. કારણ કે જે રીતે 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય લેવલે જે કામ કર્યું છે, એટલે ત્યાં ક્યારે ઘનશ્યામભાઈ, હું એટલા માટે આપને રોકું છું. આ મારી ભૂલ થઈ ગઈ. હું ભૂલી ગઈ કે આપ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો. સવાલ કોંગ્રેસ માટે હતો, પણ મારી ભૂલ થઈ ગઈ, કેમ કે આ બધું તો હરિયાણામાં પણ થયું છે. હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીએ આવી જ રીતે ધારાસભ્યો તોડ્યા, નેતાઓ તોડ્યા અને ભાજપમાં આ એ જ ચહેરાઓ હવે આગળ ચાલી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ રહેવાની જ હતી. ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે રાષ્ટ્રીય લેવલે અને સ્થાનિક લેવલે, પહેલાં ત્યાં જમીનોના દલાલો, કરપ્શનના મુદ્દાઓ બહુ મોટા હતા. એ ભારતીય જનતા પાર્ટીના જે આદરણીય મુખ્યમંત્રી ત્યાં હતા એના માટે એવું કહેવાતું હતું કે એક આટલો કોઈ પ્રમાણિક માણસ ત્યાં મળ્યો નથી. એમને રાજકીય રીતે આગળ લઈ જવાના હતા, એટલા માટે ત્યાં એક નવા યુવાનને સ્થાન આપી અને જે ભારતીય જનતા પાર્ટીએ લોકોના વચ્ચે એમને મોકલ્યા અને એના બધા જ જે સમીકરણો ભેગા થયા, લોકોના કામગીરી, પાર્ટીના નેતાઓ અને મોદી સાહેબે જે સતત કામગીરી કરી છે, આ બધા જ પરિબળોના કારણે હું ચોક્કસપણે માનતો હતો કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવાની જ છે. એટલે સવારે જ્યારે હું જોતો હતો ત્યારે મને નવાઈ અને આઘાત લાગતો હતો કે પણ એ શરૂઆતના રુઝાનો કદાચ કર્મચારીઓના જે બેલેટના મતો હોય, અને હું પહેલાંથી જ એવું માનું છું કે ક્યારેય કર્મચારીને કોઈ પણ સરકાર હંમેશા ખુશ રાખી શકતી નથી. એટલે બેલેટ પેપરના મત હશે એવું હું પોતે માનતો હતો. અને મને એવું હતું કે જ્યારે હું ટીવીમાં તમારે ત્યાં 10 વાગે આવીશ ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી આગળ હશે. હેમાંગભાઈ, જ્યારે ઘનશ્યામભાઈ બોલ્યા ને કે શરૂઆતમાં મને આઘાત લાગ્યો, તો મને વિચાર આવ્યો કે આ સારું, ઘનશ્યામભાઈ કેમ આવું બોલે છે કે આઘાત લાગ્યો? પણ આઘાત તો ખરો તમને લાગ્યો હરિયાણામાં. જુઓ, તમે તમારી સ્ક્રીનની ટેલીમાં અહીંયા વારંવાર બદલાતું રહે છે. હમણાં બીજેપી 55 હતું, 54 હતું, વળી પાછું 48 થઈ ગયું છે. રાજકારણ જે છે ને, અને એમાં રાજકારણીઓ જે છે એની જોડેથી મોટિવેશનલ ટ્રેનરે પણ ટ્રેનિંગ લેવી પડે એવી પરિસ્થિતિ છે. અમને આ ટેલીથી કંઈ ફરક એટલા માટે નથી પડતો કે છેલ્લે રિઝલ્ટ જે છે એ જ્યારે કલેક્ટર એમને હાથમાં આપે ત્યારે અમે ઘણીવાર આવું જોયેલું છે. કર્ણાટકની અંદર ઊંધું હતું. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી આ જ રીતે આગળ હતી અને છેલ્લે કર્ણાટકમાં બજરંગબલીની કૃપાથી એ કોંગ્રેસની સરકાર બની. અમને પણ વિશ્વાસ છે કે નવરાત્રિના પવિત્ર તહેવારો ચાલી રહ્યા છે. મા શક્તિની આરાધનાના તહેવારોની અંદર પણ મા અંબેના આશીર્વાદ જે છે એ કોંગ્રેસ પક્ષ ઉપર ફળવાના છે. હજી અમે સહેજ પણ નિરાશ નથી, કારણ કે પરીક્ષામાં પેપર અમે આપેલું છે. હેમાંગભાઈ, કર્ણાટકની વાત કરો છો તો એમાં તો 100% સંગઠનની જ શક્તિ હતી, પણ હરિયાણામાં તો ક્યાં સંગઠન? તમારે રાહુલ ગાંધીને બોલાવવા પડ્યા કે અમારા 2 નેતા સાથે છે, એ વચ્ચેથી ખસી ગયા અને બંનેના હાથ મિલાવ્યા હતા. એ દ્રશ્યો તમને બી
યાદ હશે, ખબર હશે શું થયું હતું. જુઓ, કેટલીક વાર એવું બનતું હોય છે કે કેટલાક વ્યક્તિગત કારણોસર આવું બનતું હોય છે. ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી આદરણીય ગઢવીજીએ કીધા એમનું તો નામ પણ નરેન્દ્રભાઈ મોદી બોલ્યા નહોતા અને ચાલુ સભામાં નીચે ઉતરી ગયા હતા. સંગઠનની અંદર પ્રશ્ન થાય પણ એનું નિરાકરણ કઈ રીતે લાવવું, તમે વિચાર કરો કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નડ્ડાજીએ એમ કીધું કે શૈલેજાજીનું અમારામાં સ્વાગત છે અને શૈલેજાજીએ સામે આવીને સભામાં કીધું કે ભાઈ મારા લોહીની અંદર મારું ડીએનએ કોંગ્રેસનું છે, હું મૃત્યુ પામીશ તો મને તિરંગો પણ કોંગ્રેસનો ઓઢાડજો. અને સાથે સાથે 1 વાગ્યા સુધી અશોક તંવર જે ભાજપમાં હતા, જે કોંગ્રેસના પ્રમુખ હતા, અને એ અશોક તંવર જે છે 1 વાગ્યા સુધી ભાજપનો પ્રચાર કરતા હતા અને 2 વાગે એ કોંગ્રેસમાં આવી ગયા, પાછા આવી ગયા. આ જે છે આને માસ્ટર સ્ટ્રોક કહેવાય. અને સંગઠનના કેટલાક ચર્ચાઓ થતી હોય, અંદર વ્યક્તિગત વિખવાદ હોય, પરંતુ એનું સમાધાન કઈ રીતે લાવીએ છીએ એ ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે. ફરીથી એકવાર કહું, બંને રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણાની અંદર અમે જે મહેનત કરેલી છે અને મહેનતની સામે અમારા કાર્યકર્તાઓએ જે ભારતીય જનતા પાર્ટીના આ જે કુશાસન છે, ખાસ કરીને જવાન, પહેલવાન અને કિસાન, આ 3 મુદ્દા બહુ મહત્ત્વના હતા. ત્યાં જમીનોના અને બીજા બધા મુદ્દાઓ જે એમણે કીધા એ ભાઈ ત્યાં જઈને આવ્યા ગઢવીજી, પણ હું પણ ત્યાં હતો અને અમારા તો દીપકભાઈ બાબરિયા ત્યાંના પ્રભારી છે. એટલે આ 3 મુદ્દા જે છે, જવાનની અંદર તમે જુઓ કે અગ્નિવીર આપી દીધું કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હરિયાણા. પણ આ વલણોમાં લાગતું નથી કે કોઈ નાખુશ હોય. ભલે અત્યારે 50 હતી શરૂઆતમાં, અત્યારે 2 બેઠક ઓછી થઈ છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી 48 બેઠક ઉપર હરિયાણામાં આગળ છે. જો જે હાલત કોંગ્રેસની હરિયાણામાં થઈ છે એ હાલત ભારતીય જનતા પાર્ટીની જમ્મુ કાશ્મીરમાં થઈ છે. એવા સમય જ્યારે 370 પછી વિધાનસભાની ચૂંટણી થઈ છે, એવા સમય જ્યારે 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં થઈ, એવા સમય કે 370 ઉપર તો પિક્ચરે બની ગયા અને પછી પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો મૂકવા ખચકાય છે. જુઓ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં 370ને હટાવવી એ અમારા મેનિફેસ્ટોનો ભાગ હતો. એ શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી છે એમની ઈચ્છા હતી કે આ પ્રકારનું, અને જ્યાં બંધારણના ઘડવૈયાઓ છે એમણે પણ 370 બાબતે લખ્યું છે ટેમ્પરરી. એટલે ટેમ્પરરી શબ્દ જ એ કહે છે કે આ ગમે ત્યારે કાઢી શકાય. પણ કોંગ્રેસ જે રીતે આ 370 ઉપર રાજનીતિ કરે છે, અને પહેલાં હરિયાણામાં જોઈએ તો સવારમાં માનો કે હમણાં ઘનશ્યામભાઈએ કીધું કે બેલેટ પેપર હતા ત્યારે કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક કોઈ ચાલુ સરકાર હોય એને તકલીફ હોય, પણ હરિયાણામાં 2 વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે ને 3જી વખત શાસન આવવા જઈ રહ્યું છે. એટલે અમે જે પ્રકારના વિકાસ કર્યા છે હરિયાણામાં, જે સૈનીજી છે એ સૈનીજી જે મુખ્યમંત્રી શ્રી છે એમણે જે કામ કર્યા છે, હરિયાણા કી બેટી, હરિયાણા કી શાન, જે કે ખેલેગા હરિયાણા, ખીલેગા હરિયાણા, આ બધા જે સ્લોગનો ને આ બધી જે વિકાસના કામો અમે કર્યા છે એનું જ પરિણામ છે. અને થોડી વાર પહેલાં જ્યારે હેમાંગભાઈ બોલતા હતા તો એમણે ઈવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. મેં પણ કહ્યું કે હવે ઈવીએમનો પુનર્જન્મ થયો હોય એવું લાગે છે ને હવે કોંગ્રેસના કોઈ લોકો ઈવીએમ ઉપર હવે પ્રશ્ન ઉઠાવતા નથી, એનો પણ મને આનંદ છે. પણ આખરે રાજનીતિમાં જે લોકશાહી છે, લોકશાહીમાં પરિણામ જે આવે તે પણ ભારતીય જનતા પાર્ટીનું સુશાસન હોય છે એનું જ પરિણામ આવતું હોય છે. ને ગુજરાતમાં જેમ ડબલ એન્જિનની સરકાર છે એમ હરિયાણામાં પણ ડબલ એન્જિનની સરકાર થવાની છે. એમાં કોઈ બેમત નથી. પહેલાં માનો કે રૂઝાનમાં તકલીફ હતી ને હવે પાછું જે પ્રકારના એબીપી અસ્મિતામાં હું જોઈ રહ્યો છું કે અત્યારે પરિણામો ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે. ને આખરે આવવાના જ હતા. એ અમુક સીટો હોય છે, માનો કે જમ્મુ કાશ્મીર છે તો એમાં અમુક વિસ્તાર હોય છે કે જેને 300 સીટ, પણ હજી પણ કંઈ પણ થઈ શકે છે. જો 54 હતી બેઠક, ભારતીય જનતા પાર્ટી 54 બેઠકો ઉપર આગળ હતી, પણ હવે 48 બેઠક થઈ ગઈ છે જ્યાં ભાજપના ઉમેદવારો આગળ છે. જમ્મુ કાશ્મીર જ્યાં કોંગ્રેસ એનસીમાંથી જ કોઈક મુખ્યમંત્રી બનશે. ઓમર અબ્દુલ્લા સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે, પણ જો કોંગ્રેસ તરફથી કોઈ ચહેરો હોય તો કોણ? આ લોકશાહીની પરંપરામાં કોંગ્રેસ પક્ષ હંમેશા માનતું રહ્યું છે, અને જે પ્રકારે ધારાસભ્યો જે ચૂંટાશે એ જ નક્કી કરશે કે કયા મુખ્યમંત્રી બનશે. અને જે પ્રકારે આખા ભારતમાં જમ્મુ કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય છે જેની પાસે સ્ટેટહુડ લઈ લેવામાં આવ્યું. એટલે એમ કહેવાય કે તમારી આઈડેન્ટિટી, ગુજરાતની આઈડેન્ટિટી કોઈ છીની લે
તો જે ગુજરાતીની લાગી આવે એ જ પ્રકારની લાગણી તે જમ્મુ કાશ્મીરના લોકોની છે. જમહુરિયત પર સવાલ થયેલા છે. સ્થાનિકના રોજગારની વાત હોય, સુરક્ષાની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય, શિક્ષણની વાત હોય, આ તમામ મુદ્દે ત્યાંની સરકાર ફેલ રહી છે. અને રહી વાત હરિયાણાની, તો હરિયાણામાં જવાન, યુવાન, કિસાન અને પહેલવાન આ તમામ લોકોની તકલીફો ખૂબ મોટા પાયે 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સમગ્ર ભારતમાં હરિયાણાને ક્રાઇમ કેપિટલ 1 નંબર પર મૂક્યું છે. અને એની જાહેરાત અમે ત્યાં પહેલા પાને આપી છે. તમામ વિગતવાર કે ભાઈ મહિલાના અત્યાચારમાં પહેલા નંબર પર, દલિતોના અત્યાચારમાં પહેલા નંબર પર, આખી જાહેરાતનું ખંડન ભારતીય જનતા પાર્ટીએ એક પણ વખત નથી કર્યું. એટલે અને આંકડા સરકારના આંકડા છે, અમારા આંકડા નથી. જે પ્રકારે કોંગ્રેસે લોકોના માટે ત્યાં કામ કર્યું, ત્યાં LAQ એટલે કે વિધાનસભાના પ્રશ્નો હોય કે લોકસભાના પ્રશ્નો હોય, આ તમામમાં સ્પોર્ટ્સના પ્રશ્નો સૌથી વધારે પૂછતું રાજ્ય હોય તો હરિયાણા છે. પહેલવાનોની વાત હોય, ઓલિમ્પિકની વાત હોય, એમાં કોંગ્રેસ પક્ષ સ્કીમ લાવી હતી પદક લાવો અને પદ મેળવો. એ 5% કોટા છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ખલાસ કરી નાખ્યો. પહેલવાનોની શું હાલત થઈ આપણે જોઈ છે. અને જે સૌથી વધુ અસર કરતી, જવાનોને અસર કરતી સ્કીમ એ અગ્નિવીર સ્કીમ છે. ગયા વર્ષે એટલે કે 2021માં આ બધું આપે આપના પ્રચારમાં પણ કહ્યું છે રાષ્ટ્રીય સ્તરે. આપણી સાથે કુસુમ કૌર વ્યાસ છે અને જમ્મુ કાશ્મીર સાથે બિલોંગ કરે છે. મેમ, અત્યારે જે રુઝાન આપ જોઈ રહ્યા છો, ગુજરાતી કમ્ફર્ટેબલ છે? ઓકે. 28 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, અને સૌથી મોટી જીત જમ્મુ કાશ્મીરમાં જો થઈ હોય તો કોંગ્રેસ પ્લસ એટલે કોંગ્રેસ NCના ગઠબંધને 47 બેઠક ઉપર આગળ છે. હવે ભાજપ દાવો કરતી હોય છે હિન્દુઓના મત અમને મળે છે, હિન્દુત્વ ઉપર ભારતીય જનતા પાર્ટી રાજકારણ પણ કરે છે અને મતોનું ધ્રુવીકરણ થાય છે જ, એ ફેક્ટ છે. જમ્મુ કાશ્મીર કે જ્યાં એક એરિયા એવો છે કે જે કાશ્મીરી પંડિતોનો, હિન્દુઓનો એરિયા છે. હવે કોંગ્રેસ પ્લસ 47 બેઠક ઉપર આગળ, એની પાછળના પરિબળો કયા? નહીં, આપે જે બીજેપીની વાત કરી કે હિન્દુ ની વાતો કરે છે, પણ એટલે તો જમ્મુ રિજનમાં આવ્યા ને, આવશે જ 25 યા 28 યા 30 સીટો આવશે જ જમ્મુ રિજનમાં. બિકોઝ ઓફ દેટ, બિકોઝ જમ્મુ ઇઝ પ્રિડોમિનન્ટલી હિન્દુ એરિયા, અને કાશ્મીર જે છે ઇટ ઇઝ 95% મુસ્લિમ એરિયા. એટલે દે હેવ ચોઝન ધીસ ટાઈમ કે કોંગ્રેસ અને NCને જ વોટ આપવા છે. અને જે ઇન્ડિપેન્ડન્સ છે એ લોકો પોતાના બલ પર, પોતાની સ્ટ્રેન્થના કારણે દે વિલ વિન. જે પહેલાંથી જ ઇટ વોઝ ક્વાઇટ ઓબ્વિયસ કે એવું થવાનું જ છે J&Kમાં. પણ મને આઈ વુડ લાઈક ટુ એડ હેર સમથિંગ કે 87માં જે થયું, જેને મફ જે હતું મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ, અને એ વખતે જે રિગિંગ થઈ હતી અને જેના કારણે કાશ્મીરી મુસ્લિમ્સ, મેજોરિટી ઓફ ધેમ દે વર ડિસ્ટર્બ્ડ કે ઇલેક્શનમાં રિગિંગ થયું એટલે આપણે ટેરરિઝમ એના કારણે થયું. 30 વર્ષ જે ભોગવ્યું ઇન્ડિયાએ અને કાશ્મીરના લોકોએ, યા કાશ્મીરી પંડિતોએ, ઇટ વોઝ, દે આર સેઇંગ કે ઇટ વોઝ બિકોઝ ઓફ દેટ, એના કારણે થયું. કેમ કે લોકોની વિશિસની અગેન્સ્ટ નેશનલ કોન્ફરન્સ અને બીજેપીએ જે કરાયું વિથ ધ હેલ્પ ઓફ ધ ગવર્મેન્ટ, રિગિંગ જે થયું. પણ આજ આપણે જોઈએ છીએ કે કાશ્મીરી પ્રિડોમિનન્ટલી મુસ્લિમ જે છે રીજન, એ લોકોએ એ જ NCને, એ જ કોંગ્રેસને વોટ આપ્યું. દેટ ઇઝ બિકોઝ દે વોન્ટેડ ટુ વોટ અગેન્સ્ટ BJP. જે કાશ્મીરી લોકોને એવું હતું કે રિગિંગ થયું, કોંગ્રેસને એ લોકોએ કર્યું, તો પછી આજ વોટ ના આપવા જોઈએ. એટલે there is a conflict, but it is a vote against BJP in J&K and especially Kashmir region. અને પછી મેં બહુ બધા જોડે વાત કરી, કાશ્મીરમાં જર્નલિસ્ટ જોડે બી ને બીજા આમ લોકો જોડે બી, તો એ લોકોને ડર એવું હતું કદાચ બીજેપીને વધારે સીટ્સ આવે અને ઇન્ડિપેન્ડન્સ જોડે એ ગવર્મેન્ટ બનાવે, અને જે એનાઉન્સ કર્યું કાલે જ ગવર્મેન્ટે યા બીજેપીએ કે 5 સીટો જે છે જે એક્સ્ટ્રા છે ગવર્મેન્ટ તરફથી જે નોમિનેટ થશે, ગવર્નર વિલ ટોક અબાઉટ ઇટ. એટલે પહેલાં જે પછી થવું જોઈએ એનાઉન્સ, ઇટ યુઝ્યુઅલી હેપન્સ આફ્ટર ધ રિઝલ્ટ્સ આર ઓવર, પણ એ પહેલાં જ એનાઉન્સ કર્યું. આઈ થિંક BJP or government, they wanted to give this indication to or just put them in the mind that 5 seats are there and you please be with us. પણ એ બી ના ચાલ્યું.